નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન, ભારતમાં નવો વાયરસ જોવા મળ્યો છે। મિત્રો, કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતામાં વધારો કર્યો છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મિત્રો કુલ 4 લોકોના મોત આ વાયરસને કારણે થયા છે અને મિત્રો આ મહિનાની 25મી તારીખ સુધી 5000 લોકોની તપાસ કરવામાં આવી હતી અને 120 લોકો પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને મિત્રો તંત્ર પણ એલર્ટ થયું છે। ટેસ્ટની સંખ્યા વધારવા માટે મિત્રો જાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને મંકી ફીવરના સંપર્કમાં આવ્યાના 3 થી 8 દિવસ પછી શરદી, તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે। તો જે પણ વ્યક્તિઓને આવા લક્ષણો હોય તેમને તાત્કાલિક સારવાર લઈ લેવી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે। મિત્રો, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછા 10 થી 15 કરોડ રૂપિયાનો પાક વીમો ખવાઈ ગયાનો આક્ષેપ પણ કર્યો છે। મિત્રો, પાલભાઈ આંબલિયાએ જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ અને સાથે જ હું એકલો નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર જે છે તેના કારણે આપણા ખેડૂતો પાછળ રહી જતા હોય છે। સાથે જ મિત્રો તેમણે એક મોટો આક્ષેપ એ કર્યો છે કે ખેડૂતોનો સૌરાષ્ટ્રમાં 10 થી લઈને 15 કરોડ રૂપિયાનો પાક વીમો પણ ખવાઈ ગયો છે। તો પાલભાઈની આંબલિયાની આ વાત સાથે તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં દર્શાવી જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી। મિત્રો, જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આવક વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો જે પણ મોદી રાજની અંદર નવી નવી યોજનાઓ આવે છે ખેડૂતો જો તેમનો ફાયદો લે તો તેમને અનેકો ગણો ફાયદો થાય એમ છે, કારણ કે ઘણી એવી યોજનાઓ છે જેમના વિશે હજુ સુધી ખેડૂતો નથી જાણી શક્યા। તો ખેડૂતોને જે પણ ફાયદા મળે તે તમામ પ્રકારની યોજનાઓનો ફાયદો ઉઠાવીને મોદી સરકાર અને ભાજપની સરકાર છે તેમાં મિત્રો ખેડૂતો ઘણા એવા ખેડૂતો છે તે આગળ આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો, કારણ કે ખેડૂતો માટે મહત્વની યોજના છે। યોજનાની અંદર 15 લાખ રૂપિયા સુધીની મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે। આર્થિક મદદમાં કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। મિત્રો, દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને ત્યારબાદ મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો। તમારું રજિસ્ટ્રેશન અરજી પાસ થશે તો મિત્રો તમારી 11 જેટલા ખેડૂતોની મંડળીને 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી PM કિસાન FPO યોજના અંતર્ગત આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો આંદોલન બંધ નહીં કરે। મિત્રો, દિલ્હી ચલો કોલમાં ભાગ લેનારા ખેડૂતો જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેમનું આંદોલન સમાપ્ત કરશે નહીં। ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે શનિવારે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા આવ્યા પછી પણ તેમનું આંદોલન ચાલુ રહી શકે છે। મડાગાંઠને સમાપ્ત કરવા માટે મિત્રો ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે 4 રાઉન્ડની વાટાઘાટો કોઈ સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે। પાક અને ખેડૂતોના દેવા માફી માટે MSP માટેની કાનૂની ગેરંટી, પંજાબના ખેડૂતો સ્વમિશન કમિશનની ભલામણો વગેરે જેવા મુદ્દાઓ જેવા કે મિત્રો ખેડૂત અને ખેત મજૂરોનું પેન્શન, વીજળીના દરમાં વધારો, પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે, ન્યાયની પણ માંગ કરી રહ્યા છે। સાથે જ મિત્રો 2013ની પુનઃસ્થાપના અને 2020-21માં અગાઉના આંદોલનમાં જે પણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેવા દરેક ખેડૂતોના પરિવારને વળતર આપવું, આ દરેક માંગો મિત્રો ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે અને તેમની આ માંગો પૂરી ન થાય ત્યાં સુધી મિત્રો આંદોલન બંધ કરવામાં નહીં આવે તેવું પણ મિત્રો ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે।
મિત્રો મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે સરકાર ઘઉંના જે છે તે પ્રતિ ક્વિન્ટલ 2275 રૂપિયા, બાજરીના મિત્રો પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયા, જુવારના પ્રતિ ક્વિન્ટલ 3180 રૂપિયા, જુવારના પ્રતિ ક્વિન્ટલના અન્ય ભાવ જોઈએ તો 3225 અને મકાઈના પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી મિત્રો જે છે તે સરકાર તરફથી ખરીદી કરવામાં આવશે. સરકારે મિત્રો ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ પણ જાહેર કર્યું છે. તો ખેડૂતોએ FPP પોર્ટલ પર જઈને ઓનલાઈન નોંધણી કરવાની રહેશે, જેથી કરીને મિત્રો ટેકાના ભાવ મિત્રો જે જાહેર થયા છે તેનાથી તે સરકાર દ્વારા પાકને વેચાણ કરી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. આ યોજનાનું નામ છે PM સ્વનિધિ યોજના. તો PM સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ જે છે તે નાના પરિવારોને આર્થિક રીતે આગળ લાવવાનો છે તેવું સરકારે જણાવ્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. પરંતુ મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે ખેડૂતોને, જેથી કરીને ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા લગાતાર થઈ રહી હોય છે. અને અત્યારે ચૂંટણી પણ નજીક છે, જેથી કરીને ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે તેને આવી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવે. મિત્રો ખેડૂત ભાઈઓ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતોને આવી કોઈ સુવિધા આપવી જોઈએ કે નહીં. એ તો આંબાલાલ પટેલની નવી આગાહી જાહેર થઈ છે. મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને આંબાલાલની આગાહી મુજબ આગામી 1 થી લઈને 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા ગુજરાતમાં રહેવાની છે. સાથે જ મિત્રો રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે. આ સિવાય મિત્રો રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો પણ ફૂંકાશે તેવી આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યારે મિત્રો આગામી 5 થી લઈને 15 માર્ચ સુધી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે આવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની ભેટ આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. તો દરેક જનધન ખાતા ધારકોને અને નાના ખેડૂત પરિવારોને, મજૂર પરિવારોને 10,000ની સહાય ડાયરેક્ટ આપવામાં આવશે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે. અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. મિત્રો ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે. એ પણ મિત્રો 1-2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે. જ્યારે મિત્રો સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનામાં તેની જાહેરાત પણ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર મિત્રો ક્રૂડ ઓઇલના કિંમતોની અંદર અત્યારે ભાવમાં પણ મિત્રો ટેકો અપાઈ રહ્યો છે, ત્યારે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે. આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે. તો મિત્રો ચૂંટણી પહેલા બની શકે કે સરકાર ખેડૂતોને અને સામાન્ય માણસોને સસ્તું પેટ્રોલ આપીને મોટી ભેટ આપી શકે, જેથી કરીને તેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 14 દિવસ બેંકો બંધ રહેશે. મિત્રો વર્ષ 2024નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સમયે વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનાઓમાં ઘણી બધી બેંકોમાં રજા રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલા બેંક રજાઓની યાદી દર મહિના પહેલા બહાર પાડે છે. આવી સ્થિતિમાં મિત્રો જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો માર્ચ મહિનામાં બેંકની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસી લેજો, કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે અને માર્ચ મહિનામાં મહાશિવરાત્રી, રમઝાનની શરૂઆત, હોલિકા દહન, ગુડ ફ્રાઈડે વગેરે જેવી મિત્રો તહેવારો આવવાને કારણે ઘણા દિવસ બેંકો પણ બંધ રહેવાની છે. તો આ સિવાય મિત્રો બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારે પણ બેંકોમાં રજા રહેતી હોય છે. તો જો તમારે બેંકના કોઈ કામ હોય તો મિત્રો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે ખોટો બેંક પર ધક્કા ના થાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ફરીવાર શરૂ થશે. મિત્રો ગુજરાતની 300થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બાકી નાણાંને લઈ સરકાર સામે બાંયો ચડાવી હતી. હોસ્પિટલોએ મિત્રો નિર્ણય કર્યો હતો કે તેઓ 26થી લઈને 29 ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ પણ સારવાર નહીં કરે. જોકે મિત્રો આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે અને આ યોજના અંતર્ગત હવે મિત્રો 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. તો આયુષ્માન કાર્ડ ધારકો માટે આ એક મોટા સમાચાર અને રાહતના સમાચાર આવ્યા છે. ફરી એકવાર આયુષ્માન કાર્ડની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની 4100 કરોડ રૂપિયાની ભેટ એટલે કે ટોટલ 4100 કરોડ રૂપિયાની ભેટ પ્રધાનમંત્રી આપી છે. મિત્રો દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ 4150 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. સંબોધનમાં મિત્રો તેમણે જણાવ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસ નીતિઓમાંની પહેલી પસંદ છે. વિદેશમાંથી જેઓ ભારતની પ્રવાસે આવે છે તેમાંનું ગુજરાત જે છે તે દરેક લોકોનું ફેવરેટ છે. દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજીનો વિકાસ પણ સારો એવો થયો છે અમુક સમયની અંદર. સાથે જ મિત્રો ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે અને મોદીજીએ મિત્રો નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે લાંબા સમય સુધી રાજ કર્યું છતાં મિત્રો ઈચ્છા શક્તિ નહોતી, એટલે કોંગ્રેસ માત્ર સત્તાનું જ વિચારતી હતી. મિત્રો મોદીજીના આ ભાષણ વિશે, આ નિવેદન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એંધાણો દેખાઈ રહ્યા. મિત્રો પડતર માંગને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. જોકે મિત્રો સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણીલક્ષી ગણાવીને નકારી કાઢ્યું છે, પરંતુ મિત્રો કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદી, કાયમી ભરતી કરવી, કેન્દ્રના ધોરણે પગાર પંચ, 7મા પગાર પંચ પ્રમાણે ઘર ભાડું, જીપીએફમાં 10% સામે સરકાર 14% જેવી વિવિધ માંગને લઈને મિત્રો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો સરકાર તરફથી ચૂંટણીલક્ષી ગણાવીને તેને નકારી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો હપ્તો. મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. જે પણ ખેડૂતોને 2000ના 15મા હપ્તાનો લાભ નથી મળ્યો તો આવા દરેક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે અને જેઓએ 27મી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા નાખવામાં આવશે. જોકે મિત્રો તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં મિત્રો બંને હપ્તા પૈસા જે છે તે એક સાથે જમા કરવામાં આવી શકે છે. એટલે કે 15મો હપ્તો અને 16મો હપ્તો એક સાથે 28 ફેબ્રુઆરીના રોજ તમારા ખાતામાં આવી શકે છે. મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે 16મા હપ્તાની તારીખ આવી ચૂકી છે અને 28 ફેબ્રુઆરીએ 16મો હપ્તો આવવાનો છે. તો આગળનો હપ્તો બાકીનો અને અત્યારે 16મો હપ્તો, આમ ટોટલ 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળી શકે છે જેનો બાકી હોય. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું. મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને 6000 રૂપિયાથી વધારીને 12000 કરી શકે છે. આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને 12000 રૂપિયા મળે તેવી આશાઓ હતી, પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું
કે આવી કોઈ પણ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી, જેથી કરીને મિત્રો જે પણ ખેડૂતો એવું વિચારી રહ્યા હતા કે આ બજેટની અંદર અથવા તો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને સરકાર જે છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરી શકે છે, તેને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે કે સરકાર આ અંગે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી. કરીએ તો ખેડૂત આંદોલનની અંદર દેવા માફી થશે કે નહીં? મિત્રો, સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષના સમિતિના મહાસચિવ સરવનસિંહ પંઢેરે માહિતી આપી હતી. તેણે કહ્યું કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી, જેથી કરીને મિત્રો ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જોકે મિત્રો હવે ખેડૂતો તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન યથાવત રાખશે, પરંતુ યુવા ખેડૂતનું મોત થતાં 29 તારીખ સુધી સ્થગિત રાખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.